નમસ્તે. આજે આપણે જાંબુ વિશે જાણીશું. જાંબુ, જેને સિઝિયમ ક્યુમિની અને અંગ્રેજીમાં જાવા પ્લમ અથવા બ્લેક પ્લમ કહેવામાં આવે છે, એ એક ઔષધીય ફળ છે જેને આયુર્વેદ અને યુનાની ચિકિત્સા પદ્ધતિઓમાં ખાસ મહત્વ આપવામાં આવેલું છે. હવે આપણે જાંબુ ખાવાના મુખ્ય ફાયદાઓ વિશે જાણીશું. સૌથી પહેલા મધુમેહ એટલે કે ડાયાબિટીસ. ડાયાબિટીસમાં જાંબુ ખૂબ જ લાભદાયક હોય છે. જાંબુ રક્તમાં સુગરનું લેવલ ઘટાડે છે. બીજમાં જાંબોલિન નામનું તત્વ હોય છે જે બ્લડ સુગરને કાબૂમાં રાખે છે. ડાયાબિટીક વ્યક્તિએ કાચા જાંબુ મર્યાદિત પ્રમાણમાં ખાવા જોઈએ. પાચન તંત્રને સુધારે છે. જાંબુ ખાવાથી ભૂખ વધારે લાગે છે. તેમાં ફાઈબર હોય છે જે અજીર્ણ એટલે કે ખાવાનું ના પચતું હોય, કબજિયાત અને ગેસમાં રાહત આપે છે. પેટના કીડાને નાબૂદ કરવામાં મદદ કરે છે. તાપમાન ઘટાડે છે. ઉનાળાની તાપથી થતી તકલીફોમાં જાંબુ ખૂબ જ ફાયદાકારક હોય છે. તરસને બેસાડે છે અને શરીરને ઠંડક આપવાનું કામ કરે છે. ચામડીના રોગોમાં ફાયદાકારક હોય છે. ફૂગ, ખંજવાળ, ખીલ અને દાંત જેવી ત્વચા સમસ્યાઓમાં આરામ આપવાનું કામ કરે છે. રક્ત શુદ્ધિકરણ માટે પણ ઉપયોગી હોય છે. મૂત્રતંત્રને સુધારે છે. વધુ પેશાબ થવો, પેશાબમાં બળતરા વગેરેમાં રાહત આપે છે. યુરિનરી ટ્રેક્ટને સાફ કરે છે. હૃદય માટે લાભદાયક હોય છે. એન્ટીઓક્સિડન્ટ તત્વો થકી કોલેસ્ટેરોલને ઘટાડે છે. રક્તદાબ નિયંત્રિત કરવામાં મદદ કરે છે. હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. તેમાં લોખંડ ભરપૂર પ્રમાણમાં હોય છે, તેથી એનેમિયા એટલે કે લોહીની ઉણપવાળા લોકો માટે તે ઉત્તમ ગણવામાં આવે છે. તેથી જાંબુ ખાવા જોઈએ. વજન ઘટાડવામાં સહાયક હોય છે. ઓછું કેલરીયુક્ત અને હાઈ ફાઈબર ફળ હોવાથી વજન ઘટાડનારાઓ માટે સારો એવો વિકલ્પ ગણવામાં આવે છે. દાંત અને મોઢાના આરોગ્ય માટે જાંબુના છાલનો કાઢો ગળાના દુખાવા અને મોંમાં દુર્ગંધમાં ઉપયોગી છે. મોંમાં સોજો, પાયરિયા અને ઘાવ હોય ત્યારે છાલના કાઢાથી કોગળા કરવામાં આવે તો લાભ થતો હોય છે. કફ નિયંત્રણ માટે જાંબુ શરદી અને કફ માટે ઉપયોગી છે. શીતળ ગુણધર્મ ધરાવતું હોવાથી કફને ઓછો કરે છે. માથાના દુખાવામાં રાહત આપે છે. જાંબુના પાંદડાનો રસ માથા પર લગાવવાથી માથાનો દુખાવો ઘટે છે. લીવર માટે ફાયદાકારક હોય છે. જાંબુ લીવરને શુદ્ધ કરે છે અને તેની કાર્યક્ષમતાને સુધારે છે. વાયરસજન્ય યકૃત રોગોમાં પણ તે સહાયરૂપ થતો હોય છે, તેથી તેનું સેવન કરવું જોઈએ. આંખો માટે પણ લાભદાયક હોય છે. તેમાં વિટામિન એ અને સી હોય છે જે દ્રષ્ટિ સુધારવામાં અને આંખોની રોશની જાળવવામાં મદદ કરે છે. પ્રમેહ એટલે કે અતિ પેશાબની તકલીફમાં પણ તે ઉપયોગી હોય છે. વારંવાર પેશાબ થતી હોય અથવા પેશાબ પર નિયંત્રણ ન રહેતું હોય તો જાંબુ લાભ કરતું હોય છે. પાચન એન્ઝાઇમને સક્રિય કરે છે. ભોજન પછી જાંબુ ખાવાથી એન્ઝાઇમ સક્રિય થતા હોય છે. એન્ટી કેન્સર ગુણધર્મ ધરાવે છે. જાંબુમાં એલાર્જિક એસિડ અને એન્થોસાયનિન હોય છે જે કેન્સરના સેલ્સની વૃદ્ધિને અટકાવવામાં સહાયરૂપ હોઈ શકે છે. ચહેરાના ચમક માટે જાંબુનો રસ ચહેરા પર લગાવવાથી ત્વચામાં ચમક આવે છે. ખીલ અને ડાઘ દૂર થતા હોય છે. ઉર્જા અને તાજગીને વધારવા માટે જાંબુ શરીરમાં તાજગી લાવે છે અને થાકને દૂર કરે છે. ખાસ કરીને ઉનાળાના દિવસોમાં ઉર્જા આપવાનું કામ કરે છે. તેથી આપણે જાંબુનું સેવન કરવું જોઈએ.